પર હજુ 48 કલાક ભારે, 26 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી। બેહાલ બનાસકાંઠામાં તંત્ર પહેલા પહોંચ્યું વીટીવી, આફતની સ્થિતિથી સૌને કર્યા વાકેફ। ભારે વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ, મુખ્યમંત્રીએ કરી સ્થિતિની સમીક્ષા। માઉન્ટ આબુમાં ફસાયા પ્રવાસીઓ, આબુ રોડ અને માઉન્ટ આબુ વચ્ચે તૂટ્યો સંપર્ક। ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે, મેશ્વો નદીના જળસ્તરમાં વધારો, કડાણા, દાંતીવાડા સહિતના ડેમ છલકાયા। સુરતના કોર્પોરેટર દિનેશ કાછડિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી, દારૂ ગાંજાના કારોબાર સામે અવાજ ઉઠાવતા ધમકી મળી હોવાની ચર્ચા। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવ મંદિર। નમસ્કાર, હું છું ઝીલ। જોઈશું 5 મિનિટમાં 25 ખબરો। બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ ઓવરફ્લો, ભારે વરસાદને પગલે ડેમમાંથી છોડાયું પાણી। એનડીઆરએફની ટીમ ધાનેરામાં કાર્યરત, ત્રિપુ ડેમના 7 દરવાજા ખોલાયા। રાજસ્થાનમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, મુશળધાર વરસાદને કારણે સમગ્ર ઉત્તર ગુજરાત જળબંબાકારની સ્થિતિમાં। દાંતીવાડામાં 14 ઇંચ, અમીરગઢ અને પાલનપુરમાં 10 ઇંચ તો ધાનેરા, લાખણી અને વડગામમાં સરેરાશ 8 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યના જળાશયો પર એક નજર કરીએ તો 203 જળાશયો પૈકી 40 જળાશયો હાઈ એલર્ટ પર। સરદાર સરોવર ડેમની જળ સપાટી 170.78 મીટરે પહોંચી। તો આ તરફ ભારે વરસાદથી ડીસામાં પૂરની સ્થિતિ, પાણીના ધસમસતા પ્રવાહના કારણે રેલવેનો ટ્રેક ધોવાયો। રેલવે ટ્રેક ધોવાતા રેલ વ્યવહાર ખોરવાયો। ડીસાના ધાનેરા હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાયા। ટોલ પ્લાઝા પાસે 1.5 થી 2 ફૂટ પાણી, રસ્તા પરથી પસાર થવાનું વાહન ચાલકોએ ટાળ્યું। ડાગિયા પાસે ધસમસતા પાણીમાં ફસાઈ એસટી બસ, તમામ મુસાફરોનો કરાયો આબાદ બચાવ। તો આ તરફ બનાસકાંઠામાં સેનાની દેવામાં આવી મદદ, પાણીમાં ફસાતા લોકોને સેના દ્વારા બચાવાયા। ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક લોકો ફસાયા। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું। ગામોમાં પાણી ભરાતા કરાયું સ્થળાંતર। તો આ તરફ થરાદમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વાહન વ્યવહાર બંધ કરાયો। રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભારે વરસાદ, તો માઉન્ટ આબુમાં પણ પૂરની સ્થિતિ યથાવત। જાલોરના સુંથા માતા માર્કેટમાં પાણીનો ધસમસતો પ્રવાહ, મંદિરના મુખ્ય માર્કેટમાં રોડ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ધસમસતા પ્રવાહના કારણે આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાયા। જાલોરમાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ। માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે આબુ રોડ અને માઉન્ટ આબુ વચ્ચે સંપર્ક થયો વિહોણો। માઉન્ટ આબુમાં ભારેથી અતિભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી, જેથી વાહન વ્યવહાર ખોરવાયો। બનાસકાંઠામાં પૂરની સ્થિતિથી બનાસ નદી બની ગાંડીતુર। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીના સ્તરમાં વધારો। ખારા, ચૌહાણગઢ, બારુન્દ્રા ગામમાં વાહન વ્યવહાર ખોરવાયો। કપાસિયા અને વેરા ગામનો વાહન વ્યવહાર ઠપ। બનાસકાંઠામાં ભારે વરસાદથી બનાસના બેહાલ, આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ વરસાદની પરિસ્થિતિને લઈને બનાસકાંઠાની લીધી મુલાકાત। શંકર ચૌધરીએ તારાજીનો તાગ મેળવી સ્થિતિની કરી ચર્ચા। સાથે જ વરસાદની પરિસ્થિતિને લઈને શંકર ચૌધરીએ વ્યક્ત કરી ચિંતા। રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ઘોડાપૂર, દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। બનાસકાંઠાના ભડત ગામમાં બનાસ નદીના પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ। ભડત ગામમાં ખેતરોમાં પરિવારજનો સાથે રહેતા 170 જેટલા લોકોને બચાવી લેવાયા। બનાસ નદીમાં રાત્રિના સમયે આવેલા ભારે પૂરના કારણે ભડત ગામના લોકો ખેતરોમાં ફસાઈ ગયા હતા।
જો કે એનડીઆરએફની ટીમે એક પછી એક તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બનાસકાંઠાના સીપુ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદને કારણે સીપુ ડેમ છલકાયો. સીપુ અને દાંતીવાડામાં પાણીનો ધસમસતો પ્રવાહ. દાંતીવાડા ડેમની સપાટી 583 ફૂટે પહોંચી 1,37,000 ક્યુસેક પાણીની આવક. સીપુ ડેમમાં પણ ભયજનક પાણીની આવક. બનાસકાંઠામાં વરસાદી આફત. ધાનેરાના હાલ બેહાલ. ધોધમાર વરસાદના પગલે ધાનેરા ગામ પાણીમાં ગરકાવ. ધાનેરા ગામ પાણીમાં ગરકાવ થતા લોકોનું સ્થળાંતર કરી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા. બીજી તરફ મજૂરોનો સામાન પણ પાણીમાં તણાયો. રાજસ્થાનમાં ડેમ ઓવરફ્લો થતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ. અંબાજીની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર. કેટલાક સહેલાણીઓ નદી પર ઝરણાઓમાં આવેલા નવા નીર નિહાળવા માટે ઉમટ્યા. પાટણના મુખ્ય માર્ગો પર પાણીમાં ફેરવાયા. વાહન વ્યવહાર બંધ તો તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોમાં રોષ. અમરેલી જિલ્લાના લીલિયામાં સલડી ગામ પાસે તળાવની પાળ તૂટતા લોકોમાં ભયનો માહોલ. તળાવની પાળમાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા આસપાસના 7 ગામને નુકસાનની ભીતિ. ડીસામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિસ્થિતિનો મેળવ્યો તાગ. અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા. ઉત્તર ગુજરાતમાં હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલવાની કામગીરી શરૂ. મહીસાગર નદીમાં નવા નીર આવ્યા. મહીસાગર નદીમાં નવા નીરની આવક થતા ગલટેશ્વર પાસે મહી નદી બે કાંઠે વહી. પશ્ચિમ બંગાળમાં પડેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ. નદીઓ બે કાંઠે વહેવા જનજીવન ઠપ. તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરની ઝપેટમાં એક ટેન્કર ચાલક ફસાયો. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે ટેન્કર આખું ઊંધું થઈ ગયું અને ટેન્કર ચાલક ટેન્કર ઉપર બેસી ગયો હતો. જો કે પાણીના પ્રવાહમાં આખરે ટેન્કર ચાલક તણાયો હતો. હિમાચલમાં મળી જિલ્લામાં હનોગી માતાના મંદિર પાસે ધસી પડી ભેખડ. નેશનલ હાઈવે નંબર 21 પર ભેખડ પડતા ટ્રાફિક જામ. તો પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ થયા જામ. ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં વરસાદી ઋતુમાં ભેખડો ધસી પડવાથી રસ્તાઓ થયા જામ. દિલ્હીના લોકભવનના 4થા માળે લાગી આગ. ફાયરની 6 ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ. લોકભવનમાં જ્યાં આગનો બનાવ બન્યો તે જગ્યા પર ઈડી અને ઇન્કમટેક્સ વિભાગની કામગીરી પણ કરાઈ છે. ફાયર વિભાગના જવાનોએ ભારે ઉઠાવી જહેમત. તો પાટણ જિલ્લાના સાંતલપુરમાં 28 લોકો પાણીમાં ફસાયા હોવાની ઘટના બની છે. મામલતદાર, ટેડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસની પણ મદદ લેવાઈ છે. તો જે રીતે મામલતદાર, ટીડીઓએ સમીક્ષા કરી છે, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે અનેક જગ્યાઓ પર સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સાંતલપુરના રાજસરામાં 28 લોકોને બચાવવામાં આવ્યા છે. હર્ષદ પંચોલી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હર્ષદ, આ સમગ્ર મામલે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? તંત્રની ટીમ દ્વારા કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? ચોક્કસ આપણે જણાવો કે જે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જે રાજુસર ગામે જે 5 પરિવારના જે 28 લોકો હતા તે લોકો ખેતરના પોતાના ઢોર ચરાવવાની કામગીરીને લઈને ગયા હતા. પરંતુ જે રીતે બનાસ નદીમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું છે, જે રીતે રાધનપુર સાંતલપુરના જે મોટાભાગના જે ગામો ડૂબમાં ગયા છે, તેના હિસાબે જે પાણી ત્યાં લોકો ફસાઈ જવા પામ્યા હતા અને જે પાણીનો જે પ્રવાહ હતો
તેના હિસાબે તે લોકો પેલે પાર જવા પામ્યા હતા અને એના કારણે જે કહેવાય કે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ આજે વહીવટીતંત્ર હજુ સુધી કહેવાય કે પહોંચ્યું નતું. ત્યારબાદ જે કહેવાય કે ત્યાંના એએસપી પાર્થસિંહ ગોહિલ તેઓ પોતાની પોલીસની ટીમને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના મામલતદારને ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ આ લોકોની વાત હતી કે એનડીઆરએફની ટીમ કે હેલિકોપ્ટરને બોલાવવામાં આવે, પરંતુ તે વાતને માનવામાં નથી આવી એટલે સ્થાનિક લેવલે આ લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે સમાચાર મળી રહ્યા છે ત્યાં પ્રમાણે હજુ આ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ચોક્કસથી હર્ષદ, હાલ ઘટના સ્થળ પર કેટલા અધિકારીઓ ઉપસ્થિત છે અને તેમનું શું કહેવું છે આ મામલે? ચોક્કસથી આપણે જણાવું કે જે રીતે રાજુસરા ગામ છે તે અત્યારે ત્યાંના મામલતદાર પટેલ સાહેબ, ટીડીઓ સાહેબ તેમજ એએસપી પાર્થસિંહ ગોહિલ તેમની ટીમ લઈને પહોંચ્યા છે, પરંતુ જે હજુ પણ જે કહેવાય કે તે લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે અને એનડીઆરએફની ટીમની રાહ જોવામાં આવે છે. જે જાણવા મળ્યું છે તે રીતે બચાવ કચ્છમાંથી ને એનડીઆરએફની ટીમને બોલાવવાની જે કામગીરી કરવામાં આવી છે, હજુ સુધી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી નથી, પરંતુ હજી બચાવની કામગીરી ચાલુ છે અને મોટાભાગના જે ત્યાંના સ્થાનિક અધિકારીઓને તે ત્યાં છે તેઓ તો ઘટના સ્થળે છે ને પાટણના કલેક્ટર આનંદ પટેલની પણ નિગરાની ત્યાં ચાલુ છે. જી બિલકુલ હર્ષદ, આભાર તમામ જાણકારી બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક લોકોને મુશ્કેલી થઈ રહી છે. નેશનલ હાઈવે પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહાર જે રીતે ઠપ થઈ ગયો છે, લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલી થઈ રહી છે. પાલનપુર હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા છે. પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલ તો પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. લોકોની ઘર વખરીને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હાલ તો તંત્રની ટીમ પણ ખડેપગ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તંત્ર હવે કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે ઘૂંટણ સમા પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યું છે. તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. તો આ જ મામલે સંવાદદાતા દેવસિંહ બારડ ફોન લાઈન પર છે. દેવસિંહ, જે રીતે બનાસકાંઠાના બેહાલ થઈ ચૂક્યા છે, શું અપડેટ છે? જી, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સવારથી પરિસ્થિતિ ગંભીર છે. ખાસ કરીને અને જે મંત્રી છે એ સતત એના અપડેટમાં છે અને મુખ્યમંત્રી આજે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. આ સાથે વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ બેહાલ જે બનાસકાંઠા જિલ્લો બેહાલ બન્યો છે ત્યારે વધારે વરસાદ અત્યારે ચાલી રહ્યો છે. એટલે કે હવામાન વિભાગની આગાહી છે કે આવતા 24 કલાકની અંદર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે. ઇન બિટવીન અત્યારે પણ વરસાદ ચાલી રહ્યો છે. તો આ સંજોગોની અંદર અનેક ગામ છે બેટમાં ફેરવાઈ ચુક્યા છે. ખાસ કરીને સીપુ અને દાંતીવાળા જે છે ડેમ, એની ઉપરવાસના અને એની હેઠવાસના જે ગામો છે કેટલાક, એ ગામો બેટમાં ફેરવાઈ ચુક્યા છે. આ ઉપરાંત જે હાઈવે કહેવાય કે ખાસ કરીને જે ઉદયપુર અમદાવાદ હાઈવે છે એ હાઈવે ની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા છે. એટલે કે વાહન વ્યવહાર અને અસર પહોંચી છે. કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર બંધ થઈ ચુક્યો છે. કેટલીક જગ્યાએ બહુ મોટા પ્રમાણમાં એક રોડ ઉપર પાણી ફરી વળી જતા ધોવાણો પણ છે અને ઘણા જગ્યાએ વૃક્ષો પણ પડી ચુક્યા છે. અત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એ એટલું કહી શકાય કે બનાસકાંઠાની અંદર ક્ષણે ક્ષણે પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. એક બાજુ ઉપરવાસના વરસાદમાં વધારે પાણી ફરી વળ્યા છે, ત્યારે બીજી બાજુ વરસાદ અત્યારે ચાલુ હોવાથી નીચાણવાળા ભાગની અંદર પાણી ભરાઈ ચુક્યા છે અને જે ગામોની સંખ્યા છે એટલે ખાસ કરીને જે અસરગ્રસ્ત ગામોની સંખ્યા છે એ વધી રહી છે. અને સવારની વાત કરવામાં આવે તો સવારે એનડીઆરએફ ની ટીમ મોકલવામાં આવી હતી. એ ટીમ દ્વારા લગભગ 3 થી 4 ગામની અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલિકોપ્ટરનો પણ સહારો લેવામાં આવ્યો હતો અને કેટલીક જગ્યાએ જે લોકો ફસાયા છે ત્યાં હેલિકોપ્ટરનો સહારો લેવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને વહીવટી તંત્ર સજ્જ છે. તેમ છતાં પણ જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે એ મુજબ એટલું કહી શકાય કે વહીવટી તંત્રના હાથ ટૂંકા પડી રહ્યા છે. કારણ કે વરસાદ છે એ વધી રહ્યો છે અને જે વરસાદની માત્રા છે એ પણ વધી રહી છે. હવામાન વિભાગે આગાહી આપી છે અને અત્યારે વધારે વરસાદ પણ આવી રહ્યો છે.
આ સંજોગોની અંદર જે વાહન વ્યવહારના જે રૂટ છે એ લગભગ જગ્યાએ એટલે કે ઘણા બધા ભાગની અંદર રૂટ બંધ થઈ ચુક્યા છે. એટલે કે રેસ્ક્યુ કરવાની વાત હોય કે પછી ગામને સ્થળાંતરિત કરવાની વાત આવે અથવા તો મદદ પહોંચાડવાની વાત આવે તો એ જે મદદ છે એ પહોંચતી નથી. આ સંજોગોમાં કેટલી જગ્યાએ વહીવટી તંત્રના હાથ છે એ બંધાયેલા છે એવા પ્રકારની સ્થિતિ આજે અત્યારે જોવા મળી રહી છે. જી દેવસિંહ, આભાર તમામ જાણકારી બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા અનરાધાર વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે દાંતીવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે બનાસ નદી બે કાંઠે વહી રહી છે. તો નીચાણવાળા ગામડાઓ અને નદી કાંઠે આવતા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠાના અમીરગઢમાં ગંગાસાગર ડેમ ઓવરફ્લો થતા ડેમની નજીકના ગામોમાં પાણી ઘૂસ્યા છે. ડેમનું પાણી રોડ પર આવી જતા પાલનપુર કરજા વચ્ચે એક બસ પાણીમાં ફસાઈ હતી. જો કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજા, ડેરી, ઉમરકોટ સહિતના ગામોને એલર્ટ પણ કરાયા છે. તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. રણાસણ નવા ગામને જોડતા પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. આ પુલ ઉપર દર વર્ષે પાણી આવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ના ઉતરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે, જેના કારણે ગામ લોકોએ પુલ ઊંચો કરવા માટે માંગણી મૂકી છે. બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે ડીસા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો. રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે. અનેક ટ્રેનો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. તો બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ બાદ અંબાજીના મુખ્ય બજારમાં પણ પાણી ભરાઈ ગયા. તો કેટલાક વિસ્તારોમાં ઝરણાઓ વહેતા થયા છે. વરસાદને કારણે અનેક ઝરણાઓ સજીવન થયા છે. અંબાજી સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો કેટલાક સહેલાણીઓ નદી અને ઝરણાઓમાં આવેલા નવા નીર નિહાળવા માટે ઉમટ્યા હતા. તો જે રીતે અનેક જગ્યા પર વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. વરસાદ બાદ અનેક ઝરણાઓ સજીવન બન્યા છે. અંબાજીમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નદીઓ જે રીતે બે કાંઠે વહી રહી છે, ઝરણાઓ સજીવન થયા છે. અંબાજીમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આપને જણાવી દઈએ કે અંબાજીમાં મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ માઉન્ટ આબુમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને કારણે સુંધા માતામાં માર્કેટમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. સુંધા માતા મંદિરના મુખ્ય માર્કેટમાં રોડ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધસમસતા પ્રવાહને કારણે આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા. જાલોરમાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી તોફાની વરસાદે સમગ્ર પાટણ પંથકને ગમરોડી નાખ્યું. ત્યારે પાટણ શહેરના મોટાભાગના માર્ગ પાણીમાં ગરકાવ થવા પામ્યા છે. સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થવા પામ્યો હતો. તોફાની વરસાદથી આનંદ સરોવર ફ્લો થતા
આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પાલિકા કે વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ ફરક્યા નહોતા। છેલ્લા 24 કલાકથી પાટણમાં જે રીતે મેઘ મહેર ચાલી રહી છે, સમગ્ર પાટણ શહેર અત્યારે પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। આપ જોઈ શકો છો પાટણના જે માર્ગ છે તે તમામ માર્ગ પાણીમાં ગરકાવ થતા શહેરીજનો તેમજ રાહદારીઓ પરેશાન થઈ જવા પામ્યા છે। જે રીતે પાટણની સોસાયટીઓની વાત કરવામાં આવે તો પાટણની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે। ગુંગળી માર્ગ કહેવાય કે રેલવે ગંડાળુ માર્ગ કહેવાય, જે તમામ જે માર્ગો છે તે તમામ માર્ગો આતે પાણીમાં ગરકાવ થતા અત્યારે પાટણ કહેવાય કે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ક્યાંય પણ વહીવટી તંત્ર કે ક્યાંય પણ વહીવટી તંત્રના માણસો જોવા નથી મળતા, તે દુઃખની બાબત કહી શકાય। હવે તો વરસાદ વિરામ લે તો જ પાટણવાસીઓ રાહતનો શ્વાસ અનુભવી શકે। હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ। તો સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતને વરસાદે ગમરોળ્યું છે, ત્યારે હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપી છે। હજુ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગામી 48 કલાક ભારે છે। આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે। तो जो अगले 2 दिन का जो बारिश होगा वो मेनली यही सब डिस्ट्रिक्ट में होगा, नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात। उसके बाद जो सिस्टम जो है थोड़ा वेस्टवर्ड शिफ्टिंग होगा एंड वो सिस्टम 26 तारीख ऑनवर्ड कच्छ के ऊपर आ जाएगा एंड कच्छ में अच्छा बारिश होने का संभावना है 26 ऑनवर्ड। आफ्टर 26 कच्छ में एग्जैक्टली तो अगले 2 दिन जो होगा नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात एंड 26 को कच्छ के ऊपर। पूरे गुजरात में मानसून विगरस है, एक्टिव है। इसकी वजह से ड्यू टू एक्टिव मानसून कंडीशन पूरे दोनों गुजरात कोस्ट का दोनों पोर्ट को वार्निंग दिया गया है, दोनों कोस्ट का। और फिशरमैन वार्निंग भी नॉर्थ गुजरात कोस्ट, साउथ गुजरात कोस्ट के लिए वार्निंग दिया गया है। ऑल पोर्ट के लिए वार्निंग दिया गया है कि सी रफ रहेगी, विंड स्पीड 35 to 45 किलोमीटर पर आवर रहेगी, कभी कभी 55 किलोमीटर पर आवर भी होने का संभावना है। તો જે રીતે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપી છે, ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। તો મેઘરાજા રાજ્યમાં શહેર સહિત જિલ્લાઓમાં મહેરબાન બન્યા છે, તો અનરાધાર વરસી રહેલા મેઘાએ બનાસકાંઠાના બેહાલ કર્યા। સાથે જ અનેક શહેરો જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક લોકો મુકાયા હતા મુશ્કેલીમાં। સાથે જ જળાશયો નદીઓમાં પણ નવા નીરની આવક થઈ, તો ક્યાંક મેઘરાજાની પધરામણી વચ્ચે ડેમો તૂટવાની અફવાઓ ફેલાઈ હતી। આવો તમને બતાવીએ મેઘરાજાથી સર્જાયેલી તારાજીની તસવીરો આ વિશેષ અહેવાલમાં। બનાસકાંઠાના ભારે વરસાદના કારણે પાલનપુરના ચિત્રાસણી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાલારામ ચિત્રાસણીનો જોડતો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી। હાઈવે બંધ થતા બાલારામ તરફ જતા વાહનો અટવાઈ ગયા હતા। ભારે વરસાદ બાદ ડીસાના ધાનેરા હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાયા હતા। ડીસા હાઈવે પર ટોલ પ્લાઝા પાસે 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો, જ્યારે ભિલોડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાથે જ મોડાસામાં 2.25 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અંબાજીમાં વરસાદના કારણે અનેક ઝરણાઓ સજીવન થયા છે। અંબાજીની સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવતા ઝરણાઓ સજીવન થયા હતા, જેને લઈને સહેલાણીઓ નવા નીર નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। તોફાની વરસાદે સમગ્ર પાટણ પંથકને ગમરોળી નાખ્યું છે, ત્યારે પાટણ શહેરના મોટા ભાગના માર્ગ પાણીમાં ગરકાવ થવા પામ્યા છે। સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા। ભારે વરસાદના કારણે ખેડાના મહીસાગર નદીમાં નવા નીર આવ્યા છે। મહીસાગર નદીમાં નવા નીરની આવક થતા ગલતેશ્વર પાસે મહી નદી 2 કાંઠે વહી રહી છે।
બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. બાલારામ પર્યટન સ્થળને એસપીના આદેશથી બંધ કરવામાં આવ્યો હતો. વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી આવેલા વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો અને સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલી પડી હતી. સાબરકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ મેશ્વ નદીમાં નવા નીરની આવક થઈ છે. મેશ્વ નદીમાં નવા નીર આવતા નદી બંને કાંઠે વહી રહી છે. મેઘમહેરની વચ્ચે મોરબીના મચ્છુ ડેમ તૂટવાનો મેસેજ વાયરલ થતા વીટીવી સાથેની વાતચીતમાં મોરબી કલેક્ટરે આ વાતની પુષ્ટિ કરી હતી. આ પ્રકારના કોઈ મેસેજ પર ધ્યાન ન આપો અને શાંતિ જાળવવી. લોકોને ડરવાની બિલકુલ જરૂર નથી. મચ્છુ ડેમ સુરક્ષિત છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદથી ક્યાંક સર્જાઈ તબાહી તો ક્યાંક મેઘરાજા આફત લઈને આવ્યા અને મેઘરાજાએ તબાહી મચાવતા જળ પ્રલયના વચ્ચે લોકોના બચાવ્યા જીવ. આવો તમને બતાવીએ આપણા જવાનોએ મેઘરાજાની વચ્ચે કેવી રીતે કરી કામગીરી. તારાજીની તસવીર. એક એનડીઆરએફ ટીમનું રેસ્ક્યુ. બનાસના ભળત ગામમાં 170 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. તારાજીની તસવીર. 2 સેનાનું રેસ્ક્યુ. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવતા બચાવ કામગીરી માટે ડીસામાં સેનાની મદદ લેવાઈ હતી. સાથે જ એરફોર્સના 2 હેલિકોપ્ટર કાર્યરત કરાયા. હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલવાની કામગીરી શરૂ કરાઈ હતી. તારાજીની તસવીર. 3 એરફોર્સના 2 હેલિકોપ્ટર કાર્યરત. ડીસામાં મેઘરાજાથી પરિસ્થિતિ વણસતા એરફોર્સના 2 હેલિકોપ્ટર કાર્યરત કરાયા હતા. પાણીમાં ફસાતા લોકોને સેના દ્વારા બચાવવામાં આવ્યા હતા. તારાજીની તસવીર. 4 એસટી બસ ફસાઈ. બનાસકાંઠાના ડાગિયા પાસે ધસમસતા પાણીમાં ફસાઈ એસટી બસ. તમામ મુસાફરોનો કરાયો આબાદ બચાવ. તારાજીની તસવીર. 5 ધાનેરામાં કુદરતી આફત. વરસાદી આફતથી ધાનેરા ગામમાં કુદરતી આફત સર્જાઈ. અનેક ગામના લોકોનું સ્થળાંતર કરી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા. તારાજીની તસવીર. 6 હેલિકોપ્ટરમાં ખામી. બનાસકાંઠામાં ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર મોકલાયું હતું, પરંતુ ખરાબ હવામાનના કારણે તે યોગ્ય રીતે ઉડાન ભરી શક્યું ન હતું. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી રહી છે. બનાસકાંઠા જે રીતે બેહાલ થઈ ચુક્યું છે, અનેક જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે, ભારે મેઘ ખાંગા થયા છે, અવિરતપણે વરસાદ ચાલુ છે. નેશનલ હાઈવે પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે. વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોના વાહનને પણ અસર થઈ રહી છે. લોકોના વાહન પણ ફસાઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અવિરતપણે વરસાદ ચાલુ છે, તેના કારણે લોકો હવે મુશ્કેલી વેઠવી રહ્યા છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 8ના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. બનાસકાંઠામાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે, ભારે મેઘ ખાંગા થયા છે. તો બનાસકાંઠામાં જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ભારે મેઘ ખાંગા થયા છે. તો બનાસકાંઠામાં જે રીતે ભારે મેઘ ખાંગા થયા છે, અનેક વિસ્તારોમાં
પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસી જતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી છે. હાઈવે પરના આ દ્રશ્યો છે, જ્યાં હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલી થઈ રહી છે. આ વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. હાઈવે પર જે રીતે પાણી ફરી વળ્યા છે, નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો હાઈવે પરના જોવા મળ્યા છે. બનાસકાંઠાના વરસાદથી બેહાલ થઈ ચૂક્યા છે. અનેક જગ્યાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત તંત્રની ટીમ પણ હવે એલર્ટ પર છે. તંત્રની ટીમ પણ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. તો આ જ મામલે સંવાદદાતા દેવસિંહ બારડ છે જોડાયેલા. દેવસિંહ, જે રીતે બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, તંત્રની ટીમ દ્વારા કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જી અત્યારે જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે એ તમને અમને બતાવી રહ્યા છે. અત્યારે જે પ્રકારની મારી પાસે છે, હું જે અત્યારે નેશનલ હાઈવે ઉપર છું. નેશનલ હાઈવે પાલનપુર અને મહેસાણાની વચ્ચે જે ભાગ છે એ જે રોડ છે, રોડ ઓલમોસ્ટ બ્લોક થઈ ચુક્યા છે. ભારે વરસાદને કારણે અહીંયા મોટા પ્રમાણમાં હાઈવે ઉપર પાણી ફરી ચુક્યા છે અને મોટા જે વાહનો છે એ જ જઈ શકે છે, નાના વાહનો જઈ શકતા નથી. અત્યારે અમે છાપીથી આગળના જે ભાગા છે, આગળના ગામડાઓ વિસ્તાર છે, એ નેશનલ હાઈવે ઉપર 8 છે, ઉદયપુરના રોડ ઉપર છે. એ રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ચુક્યા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, હું તમને દ્રશ્ય બતાવીશ કે આખો જે રોડ છે એ રોડની હાલત શું છે. અહીંયા જે દૂર દૂર સુધીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો તમારી નજર સામે છે. અત્યારે ભારે વાહનો જ જઈ શકે એમ છે. ભારે વાહનો સિવાયના નાના વાહનો જઈ શકે એવી કન્ડિશનમાં નથી. એ તમારી નજર સામે અત્યારે જોઈ રહ્યા છો. અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે, વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદની અંદર દૂર દૂર સુધી જે તમે જોઈ રહ્યા છો એ દૂર જે છે એ લગભગ ઓડી કાર છે ને બીજી 2 કાર છે એ ફસાઈ ચૂકી છે અને એને કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. એટલે કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, નાના વાહનો જઈ શકતા નથી, મોટા પ્રમાણના વાહનો છે એ ધીરે ધીરે જઈ રહ્યા છે. એટલે કે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તમારી નજર સામે જોઈ રહ્યા છો. અત્યારે જે દૂર દૂરના જે દ્રશ્યો છે એ દૂર દૂર સુધી જે પ્રકારની વાત જે છે કે ટ્રાફિક જામ છે. રોડ ઉપર પાણી ફરી ચૂક્યા છે. રોડ ઉપર મોટા પ્રમાણમાં નદી જેવી માહોલ છે. પાણીના સપાટ, જયારે રોડ અને ડિવાઈડર દેખાતું નથી, બંને સપાટ થઈ ચૂક્યા છે. બંને પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. અત્યારે વરસાદ ચાલુ છે. હું વરસાદની અંદર જ છું અને બનાસકાંઠાની અંદર છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરી રહ્યો છે. કેટલીક જગ્યાએ 20 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. તેમ છતાં પણ અત્યારેની કન્ડિશન જોતા અત્યારે પણ વરસાદ ચાલુ છે, ભારે વરસાદ ચાલુ છે. બનાસકાંઠાની સ્થિતિ ઉગ્ર બની શકે એમ છે. અત્યારે આ જો રોડ છે એ રોડની અંદર ગામના લોકો અને આસપાસના લોકો મજા લઈ રહ્યા છે. ફરી એકવાર હું તમને એ દ્રશ્ય બતાવીશ. ફરી એકવાર જે વાહનો ફસાઈ ચૂક્યા છે એનું દ્રશ્ય બતાવીશ. આ જે વાહન છે, આ જે નાની કાર છે, એ નાની કાર એની અંદર ફસાઈ ચૂકી છે. હું અત્યારે એ ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગુ છું. ફરી એકવાર એ પ્રકારનું દ્રશ્ય બતાવવા માંગીશ. દર્શકોને દ્રશ્ય બતાવવા માંગીશ. ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ. જે કાર છે એ કાર અત્યારે ફસાઈ ચૂકી છે, દૂર સુધી જે કારો છે, દૂર સુધી જે કાર છે એ કાર જુદી કાર ભરાઈ ચૂકી છે. હું અત્યારે જી બિલકુલ દેવસિંહ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.